રાત્રે શિવનગર વિસ્તારમાં આવેલી શિવનગર 151 આંગણવાડીમાં તે નાના ભૂલકાઓને આપ જોઈ રહ્યા છો. અહીંયા કેટલા લગભગ 50 જેટલા ભૂલકાઓ અહીંયા છે. પણ એ આંગણવાડી નથી, દુકાન છે. દુકાનને લીધે બાળકોનું ભવિષ્ય જેને કહેવાય, ગમે ત્યારે શિયાળો, ઉનાળો, ચોમાસુમાં બાળકો અહીંયા ઠંડી હોય, વરસાદનું વાતાવરણ હોય કે ગરમી હોય, એ પતરા નીચે આ એક પતરાવાળી દુકાનમાં અહીંયા જેને કહેવાય ને રમે છે અને ભણે છે. પણ આ લોકોની આંગણવાડીના સંચાલક ધારાસભ્ય સુધી પણ આ વાત પહોંચાડી છે. અહીંના વિસ્તારના નગરસેવકોને પણ કીધું છે. ત્યારે એમને પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે મકાન ગોતો, જવાબદારી તમારી છે. સંચાલક તરીકે આંગણવાડી વિસ્તાર એ સંભાળે છે તો એનો મતલબ એવો થાય કે બધું એને જ કરવાનું હોય. આ સંસ્થાની જવાબદારી ખાલી બાળકોને ભણાવવાની છે. પણ અહીંયા હું તો એવું કહું કે શિવનગર વિસ્તાર ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં આગળ બાજુમાં મેદાન પણ વિસ્તારમાં છે. ત્યારે આ બાળકો શાંતિથી ભણી શકે એ માટે નાનો અમથું એક આંગણવાડી અહીંયા આગળ જો બને, વિસ્તારની પણ એક આ રહેવાસીઓની પણ એવી માંગ છે કે અહીંયા અમારે બાળકો માટે આંગણવાડી બને. તો મારી તો એક રજૂઆત છે કે આંગણવાડી આ સરસ મજાની અહીંયા ત્રંબકેશ્વર મહાદેવનું પટાંગણ છે તે જ્યાં આ લોકો વિસ્તારની પણ માંગ છે અને મારી પણ માંગ છે કે આ બાળકો શાંતિથી એક સંકુલ બને અને એમાં બાળકો ભણે એવી મારી માંગ છે. નહીં કે દુકાનમાં. અત્યારે દુકાનમાં આ બાળકો અધરતાલ જ જીવી રહ્યા છે. પતરા પણ છે, ગરમીનો સમય છે, ઠંડીનો સમય છે અને બાજુમાં એક ટાંકી આવેલી છે. ચોમાસું હોય ત્યારે આખી ટાંકી ભરચક ભરાઈ જાય છે અને એમાં નાના ભૂલકાઓ એકાદા પડી ગયા અને અકસ્માતે જીવના જોખમે ત્યાં આગળ અંદર ડૂબી ગયા. એની જવાબદારી કોની છે? માટે અહીંયા ટાંકીનું પણ એક ઢાંકણું બનાવે અથવા એ ટાંકીનું એક નિવારણ લાવે અને બીજા નંબરમાં અહીંયા બાજુમાં આંગણવાડી બનાવે એવી મારી લોકમાંગ છે.